હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. અમે તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. આજ તો અમારે જવાનું છે ગામમાં જમવા, કેમ કે આજ તો 2 જાનવા આવવાની છે. એટલે અમે જમવા હાલતા થઈ ગયા છે, કેમ કે હાલીને જવાનું છે. મારા ભાઈ તો કેનો ગામમાં વહી ગયો છે, પણ મારા પપ્પાને ફોન કર્યો તો તેડવા તો આવતા હશે. મારા ભાઈ કંઈ ફોન ઉપાડ્યો નહીં. તમે સાક્ષી બેન તો માથે રૂમાલ મેકે હાલ્યા જાય, તડકો લાગે સાક્ષી અને તો હાલા જાય. વાંધો બેન તો મોરે હાલ્યા જાય. સમજો ભાઈ મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે. હવે ઘરે જઈને પાણી પીવાનું હોય ગામમાં જઈને. હવે મેં હાલતા થઈ જઈ ધીમે ધીમે, બહુ વાર લાગશે, પૂરતા તો તેડવા નહીં આવે તો. અમારે તો જાઈને રાંધવાનું શરૂ થઈ ગયું છે. મારા ભાભી તો આજ તો બનાવશે કઢી, કેમ કે આજ તો અમે જતા જમવામાં હતું. આજ તો મારે ફ્રૂટ સલાડ ખબર બહુ પીધું, મેં ધરાઈને પીધું, એટલું માં હતું કાકા પાઈ. મારા ભાભી તો કાશી કઢી બનાવો છો કે પાકી? એવું હતું, મેં કાશી બનાવતી તો કલર નથી પકડ્યો કાંઈ કાઢી. કે મસ્તી ભાડે ને થાય લાવવાનું પીવાનું. લ્યો હળદર હતી ઠેલી દીધી, બાળી લાગશે. બહુ બરાબર ને ઉભરો આવે તો પકડો. એવું હોય પકડેલો. હા ના, અમારા વંદુબેન ને સાક્ષીબેન તો જાય. અમારા ફોનમાં જોયું છે, અમારા વંદુબેન તો રીસાણા છે. સાક્ષી તો વેફર ખાય. આ સાદું તો પીધું ને સાક્ષી. સાક્ષીબેન ને સાક્ષીબેન થોડી મજા પકડી ગઈ હતી ને. દવા પી લીધી, પીવાની છે હે છે. સાક્ષીબેન તો ફોનમાં જો શું જોયું. શું બંધુ બેન તમારે કરીમાં ક્યાં બસ પછી રખડતા રામ. આંગળીયા હું વાગ્યું પડી? ક્યાં પડી? ઘંટી પડી હે? ઘંટી પડી ગઈ. સારું તે ભાંગી ગઈ હોત તો સારું હતું. મને બહુ ગમે. હા હું ખાવા દે ખાવાનું છે, ખાવા દઉં છું, રોજ દઉં છું તને ખાવા. એનું રેવા દે, સાદું પ્રાણી પા, પછી દવા પાવાની થોડી બાટલી આપી છે ને એવડી. યાર કે ના બાધ્યા છે ઓ ભમજો એને મીમી કાક ફ્રીજમાં ખોળે છે. એટલે હું ખોળે જો તા મીમી કાક ફ્રીજમાં ખોળે એમ કરીને મને તું ના ખાલી હું ખોળે છે તું. સાક્ષી તું પાછી રો છો બેટા? આમ જો તા બે મંડાણી હાલી લે ફોડી લે આ ફોડર આ કે મારા ફરજે વઈ જાવ તાર મીમી માં વઈ જાવ. હાલ્યો મે કો એમ કહું છું પાઉ પડીશ ના સોડ્યું તો જો લે સાક્ષી મેકી દે વંદુ તો હર નિહાળે મેકી જો તું. હા કાલ તો મેકી છે, શનિવાર છે કાલ શનિવાર છે. બોડી મેકી દે એમ કહું છું લે અને તાર ફોન લઈ એટલે ભાગે મેક ને. અરે સોડ્યું તો મને મેક તો નથી. સાક્ષી તો રોય છો ભાઈ પાગો મેક ને વંદુ. અમે તો જો ફરજા બાજુ હાલતા થઈ ગયા છે, કેમ કે વાળું થઈ ગયા છે તૈયાર. કઢીને બાજરાના રોટલા. હું કીધું મારા પપ્પાને મારા મમ્મીને હાથ કરતી આવું. મારા ઢોરને પણ જો મારી મમ્મીએ દોઈ નાખ્યા છે. મેં પછી મારી મમ્મીએ ઢોરને નાખી દીધી છે. કુબેન તો ખાઈ ગયા, અમારી બાડી ખાઈ ગઈ. વાસળાને કંઈ ખાતા આવડતું નથી, એટલે એ તો જો હું તો હશે. અમારા ગड्डीને જ પાછા આવડે ખાતા. જો એ તો વાસળાને મારે ખાય છે ને મમ્મી હારે. ભેંસને આવડી ટકી બે હારે ને નાખી છે. શું જો એ શું છે? મારી મમ્મી તો ગયા હતા બોટાદ જામમાં નહોતા ગયા, કાં વરીવા હતા ઓલા કૌભાના. મારા પપ્પાના ભાઈબંધ છે ને એના ઓલા વરીવા હતા એટલે ના ગયા હતા. મારી મમ્મી તો જો ઠાક્યા પડ્યા સુઈ ગયા છે. મારે જવું હતું બોટાદ તો મને તો કાંઈ લઈ ન ગયા, તો અમે તો પછી ગામમાં આવી ગયા વરીવા ખાવા. કાંદુ તે જ્યુસ કેટલું પીધું? ફ્રૂટ સલાડ એક જ વાર છે વાળું કરવા. મારા પપ્પા ક્યાં? દૂધ ભરાઈ ગયા વાળું કરવા. જમીન તો વાળું કરી લેવી. કઢીને બાજરાના રોટલા કોને કોને ભાવે કોમેન્ટમાં કહેજો. સાક્ષીબેન તો બાસતા આવ્યા. અરે ક્યાં ગઈ ભોડી આવતી હતી? આવી જો ફોડર માઠિયા ફેમિલી માઠડી મમ્મી વાળું કરવા. મારી મમ્મીને મારા પપ્પા તો ગામમાં ગયા છે દૂધ ભરાવા. મારી મમ્મી કે આપણે વાળું કરી લેવી, આવશે એટલે વાળું કરી લેશે. તો મેં કીધું હાલો. મારા ભાઈ બી ઉઠા હવે દેવા મને શીખ હવે ફરીસતા હોય. થોડી આવે છે જો ભાગો
કાંઈ અમારા ભાઈ ક્યાં ગયા અહીંયા તો છે નહીં જો હવે રાંધીને રોટલા બની નાખ્યા છે આમાં મસ્ત મજાની સરસ મજાની કઢી સાક્ષી ચાખો અમારા ભાઈ વ્યાન ડોબરીને હાલા આવે છે અમારે સાક્ષી બેન તો રોયા કેમ કર ચાખો યા નોકરા બડા પડી જવાય આપણે તાર કઢી ખાવાની હું મંગાવ્યું તે પણ મમ્મી આ હું પણ તે હારે મંગાવ્યું જો કઢી તમારી મિત્ર કોને બનાવી છે ઢોકળા દાળ છે ઢોકળા દાળ ન કહેતા એડી કઢી કહેતી કે ઢોકળા દાળ જે જીરી ખાઈ હોય તો ખાવ જાજી નો હા એ હાચી વાત થાય જો ડબક બેન પણ આવી જશે કા ડબક બેસી જઈ સાક્ષી હેઠળ બે જા વાળું કરો રાખો ના કરો શી ખબર કેટલી ઘંટી એમ કરતી વાળું કરી લેવી મંદુ એમ કરીને બટા બાજો બાજો બે બાજો લે માર ખાઈ લે બોડી જો મળે અંદર માપા મે છે અંદર માપા મે ઈસ ને અંદર માપા મે તેડી નું પાડો